નમસ્કાર દર્શક મિત્રો, રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ 80મા સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના માળિયા હાટીના તાલુકાના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આન બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે મંત્રીના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીના હસ્તે તાલુકા વિકાસ અધિકારીને માળિયા હાટીના તાલુકાના વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી। આ રાષ્ટ્રીય પર્વના અવસરે મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે સ્વાભિમાનપૂર્વક આપણે કહી શકીએ કે આઝાદીનું બીજ ગુજરાતથી વવાયું હતું। મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી એ દિવસથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું। દેશના અનેક મહાપુરુષોએ આઝાદી અપાવવા માટે ખૂબ મોટી લડાઈ લડી, અનેક યુવાનોએ જાનની બાજી લગાવી, યુવાની જેલમાં ખપાવી દીધી, અનેક યાતનાઓ સહન કરી, અનેક કષ્ટ વેઠ્યા, કુટુંબના કુટુંબ ઉજળી ગયા। એ સંઘર્ષ યાત્રાના ફળ સ્વરૂપ વર્ષ 1947માં આપણે આઝાદીના ફળ ચાખ્યા। કાર્યક્રમના અંતે મંત્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અગ્રણી શ્રી કિરીટ પટેલ, શ્રી વિપુલભાઈ કાવાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અભિવાદન કરી રહ્યા છે માનનીય ભારતના તિરંગાની સાક્ષીએ ભારતના 80મા સ્વતંત્ર પર્વના પાવન પ્રભાતે ગીરના સિંહોની ભૂમિ પરથી આપ સૌને આઝાદી પર્વની અનેક અનેક શુભકામના પાઠવું છું। મિત્રો, દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે સ્વાભિમાનપૂર્વક આપણે કહી શકીએ કે આઝાદીનું બીજું આઝાદીનું બીજ એ ગુજરાતથી વવાયું હતું। મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી હતી। એ દિવસથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। દાયકાઓ પહેલા પાણી માટે વલખા હતા, પરંતુ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિના કારણે ગુજરાતમાં પાણી છે। રાજ્ય સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારો પૂરી પાડવા તેમજ ઔદ્યોગિક વૈશ્વિક કક્ષાનું માળ જેને સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે, રાજ્યના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત
માનનીય મંત્રીશ્રી દર વર્ષે જે તાલુકામાં જ્યાં વિકાસના કાર્યો માટે આ રકમ છે સંકલનમાં કામગીરી